જે મનુષ્ય સવારે ઉઠીને દરરોજ આ યમાષ્ટકનો પાઠ કરે છે તેને યમરાજાનો ભય રહેતો નથી. તેના સર્વે પાપ નષ્ટ થઈ જાય છે. જો મહાન પાપી વ્યક્તિ પણ ભક્તિપૂર્વક દરરોજ આનો પાઠ કરે છે તો યમરાજા તેને શરીર વ્યૂહથી અવશ્ય શુદ્ધ કરે છે. પ્રાચીન સમયની વાત છે. મહાભાગ સૂર્યએ પુષ્કળ ક્ષેત્રમાં તપ દ્વારા ધર્મની ઉપાસના કરી. ત્યારે ધર્મ સ્વયં સૂર્યને ત્યાં પુત્ર બન્યા. તેવા ભગવાન ધર્મરાજાને હું પ્રણામ કરું છું, જે સર્વે ભૂતોમાં મમત્વ ભાવ રાખે છે, સર્વેના સાક્ષી છે અને તેથી તેમનું નામ શમન છે. તે ભગવાન શમનને હું પ્રણામ કરું છું, જે કાળ પ્રમાણે ઈચ્છાપૂર્વક વિશ્વના સર્વે પ્રાણીઓનો અંત કરનારા તે ભગવાન અંતકને હું પ્રણામ કરું છું, જે જગત પર નિયંત્રણ રાખવા માટે તથા પાપીજનોને શુદ્ધ કરવાના આશ્રયથી સર્વે જીવોનો શાસક બનીને હાથમાં દંડ ધારણ કરે છે. તે ભગવાન દંડધરને હું પ્રણામ કરું છું, જે જગતના સર્વે પ્રાણીઓના સમયની નિરંતર ગણતરી કરે છે, જે પરમ દુર્ધર્ષ પાસે જઈ ન શકાય તેવા પ્રચંડ છે. તે ભગવાન કાળને હું પ્રણામ કરું છું, જે તપસ્વી, બ્રહ્મનિષ્ઠ, સંયમી, જીતેન્દ્રિય તથા જીવોને કર્મફળ આપવા ઉત્સુક છે. તે ભગવાન યમને હું પ્રણામ કરું છું, જે પોતાના આત્મામાં જ રમણ કરનારા સર્વે જ્ઞાન સંપન્ન પુણ્યાત્મા પુરુષો માટે મિત્રરૂપ તથા પાપીઓ માટે કષ્ટપ્રદ છે. તે પુણ્ય મિત્ર નામથી પ્રસિદ્ધ ભગવાન ધર્મરાજાને હું પ્રણામ કરું છું, જેમનો જન્મ બ્રહ્માજીના અંશથી થયો છે તથા બ્રહ્મ તેજથી સદા પ્રકાશિત છે અને જે હંમેશા પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરે છે. તે ઈશ નામધારી ભગવાન ધર્મરાજાને હું પ્રણામ કરું છું. સાવિત્રીએ ધર્મરાજાને પ્રણામ કર્યા, પ્રાર્થના કરી, જે મનુષ્ય સવારે ઉઠીને દરરોજ આ યમાષ્ટકનો પાઠ કરે છે તેને યમરાજાનો ભય રહેતો નથી. તે સર્વે પાપમાં એના નષ્ટ થઈ જાય છે. અને મહાન પાપી વ્યક્તિ પણ ભક્તિપૂર્વક દરરોજ આનો પાઠ કરે તો યમરાજ તેને શરીર વ્યૂહથી અવશ્ય શુદ્ધ કરે છે.